કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર, તેમજ માન્ય શ્રી ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશ. આ છે પ્રતાપપરા ગામનો રસ્તો, જે અત્યાર સુધી રસ્તાનું કામ મંજૂર થવા છતાં ચાલુ નહોતું થતું, જેથી અમે આમ આદમી પાર્ટીના સહપ્રભારી કૌશિકભાઈને અહીં આગ્રહ કર્યો અને આવ્યા અને એમને એક વિડીયો બનાવ્યો અહીંયા રૂબરૂ સ્થળ પર, અને ચૈતર વસાવા સાહેબ શ્રી માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબને અહીંયા સ્થળ પર બોલાવવાની વાત કરી, અને જેથી આ રસ્તાનું કામ 5 દિવસનો સમય આપ્યો અને 5 દિવસમાં 3જા દિવસે કામ ચાલુ થઈ ગયું. જે આ એમનો કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર, તેમજ માન્ય શ્રી ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. શ્રી ગણેશ. આ છે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાનો પ્રતાપપરા ગામના મુખ્ય રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે, જે ખૂબ સારી બાબત કહેવાય. અમે એને આવકારીએ છીએ. આ રસ્તો કેટલા સમયથી મંજૂર થઈ ગયો હતો, જે આપણે બનતો નહોતો, જેથી અમે આમ આદમી પાર્ટીના આમલેથા જિલ્લા પંચાયતના સહપ્રભારી કૌશિકભાઈ વસાવાને અમે આગ્રહ કર્યો અને અહીં બોલાવ્યા સ્થળ પર, અને બોલાવીને આ બતાવ્યું, કીધું, અને એમને વિડીયો બનાવ્યો, ઉપર સોશિયલ મીડિયામાં આપીને ઉપર રજૂઆત કરી, જેથી આ કામ રસ્તાનું 5 દિવસનો સમય આપ્યો હતો. એ સમયમાં 5 દિવસની અંદર ચાલુ કરી દીધું છે કામ. અને માનનીય ધારાસભ્ય શ્રી ને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબને અહીં બોલાવવાને આગ્રહ કર્યો હતો. જો 5 દિવસમાં ના ચાલુ થઈ જાય તો 5 દિવસની અંદર કામ ચાલુ થઈ ગયું છે. જેથી કૌશિકભાઈનો અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે, તેમજ કૌશિકભાઈ વસાવાનો ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મહેન્દ્ર બંસીલાલ. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, છેલ્લા 4 દિવસથી પ્રતાપપરા ગામે, જે તરોપાથી પ્રતાપપરા ગામને જે જોડતો રસ્તો હતો, તેની ઘણી મોટી એવી સમસ્યા હતી, અને ત્યાંના આગેવાન એવા ત્યાંના સ્થાનિક મહેન્દ્રભાઈ વસાવાએ અમને આગ્રહ કર્યો કે કૌશિકભાઈ અહીંયા આવો અને આ રસ્તો જાહેર જનતાને બી, લોકોને બી બતાવો કે આ એક જાહેર રસ્તો છે, તો આ રસ્તાના તમે જોઈ શકો કેટલી બધી હાલત ખરાબ છે, તો અહીંયા કોઈ પડે, કોઈ અહીંયા આકસ્મિક થાય તો એનો જવાબદાર કોણ? તો જેથી કરીને અમે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો અપલોડ કરેલ છે, અને 17,000 લોકોએ યુટ્યુબમાં જોયેલું છે, અને કમસે કમ 1 લાખથી પણ વધારે ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો જોયેલું છે, વોચ કરેલું છે. એ એટલું જ કહેવા માંગીએ કે આ સોશિયલ મીડિયાના દ્વારા જે અમે વિડીયો અપલોડ કર્યો છે, અને જે મહેન્દ્રભાઈ વસાવાએ જે અમને આગ્રહ કર્યો હતો, અને જેથી કરીને વિડીયો અમે અપલોડ કર્યો છે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં, તો આજે દિન 3માં આ રસ્તાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મિત્રો, આ છે મિત્રો સોશિયલ મીડિયાનો પાવર. અને મહેન્દ્રભાઈ વસાવાએ કહ્યું હતું કે જો આનું નિરાકરણ દિન 5ની અંદર નહીં આવે તો લોકલાડીલા ધારાસભ્ય અમારે અહીંયા બોલાવવું પડશે, એવું એમને વિડીયોમાં પણ કહ્યું હતું સ્પષ્ટપણે. અને મિત્રો, તમે જોઈ શકો દિન 4ની અંદર જ આ તંત્રએ કામ ચાલુ કરી દીધું છે. તો કંઈક ને કંઈક આ રીતે બેદરકારી ન રાખવી જોઈએ કામ બાબતે, અને વહેલી તકે આવું જ્યાં પણ કામ અધૂરું હશે ત્યાં આવું કામ પૂર્ણ વહેલી તકે કરવું જોઈએ. જેમ કે તમે જોઈ શકો કે આ જે બેદરકારી તંત્રની હતી ત્યાં સુધી અમે વિડીયો ના બનાવતા, ત્યાં સુધી મહેન્દ્રભાઈ ચૈતરભાઈ વસાવાનો આગ્રહ વિડીયોમાં ના કહેતા, તો આ રસ્તાનું કામ ત્યાં ને ત્યાં જ રહેતું. એટલે મિત્રો, હવે આપણે બધાએ જાગવાની જરૂર છે. અને આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એક સરસ એવું પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયાના દ્વારા લોકો જાગૃત થાય છે. લોકોએ જોયું, ઘણા બધા લોકોએ જોયું કે ભાઈ પરિસ્થિતિ બહુ ખરાબ છે, અને આજ દિન હવે આ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે જ મિત્રો, અમે જે આમ આદમી પાર્ટી દ્વારા અમે લોકોને ઉજાગર કરીએ છીએ, અને જ્યાં જ્યાં આવો ભ્રષ્ટાચાર થતો હોય એ ભ્રષ્ટાચારને અમે બહાર પાડીએ છીએ. એટલે આમ આદમી પાર્ટીનું કદ દિવસે દિવસે વધી રહ્યું છે. અને આમ આદમી પાર્ટીમાં તમે જોઈ શકો છો ઘણા બધા લોકો જોડાઈ પણ રહ્યા છે. અને આમ આદમી પાર્ટી એક જાગૃતતાનું કામ કરે છે, લોકોનું જનતાના વચ્ચે પડખે આવીને કામ કરે છે. અને આવી રીતે જ અમે આમ આદમી પાર્ટીમાંથી આવી રીતે કામ કરતા રહીશું.
અને લોકોના દિલમાં અમે વસી ગયેલા છે. કેમ કે તમે જોઈ શકો આ વિડીયોના માધ્યમથી આ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે અને અમારી ક્યાંય પણ જરૂર હશે અમે ત્યાં જઈશું અને જેનો ઉજાગર કરવાનો છે ઉજાગર કરીશું અને જે પણ કામ હોય છે સંપૂર્ણ રીતે અમે સોશિયલ મીડિયા દ્વારા અને કાં તો કંઈ લેખિતમાં આપવાનું છે તે રીતે અમે પૂર્ણ કરીશું. આભાર. જય આદિવાસી, જય જવાહર.